મેચ્યોર માણસને શિંગડા નથી ઉગતા, છતાં તેને ઓળખતા વાર નથી લાગતી. કારણ કે પરિપક્વતાનું પહેલું લક્ષણ ક્રોધ નિયંત્રણ છે. જે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકે છે એ પરિપક્વ છે. બાકી તો એના અને બાળક વચ્ચે તફાવત શું? બીજું, એમનામાં એટલી સમજણ હોય છે કે આક્રમક થયા વગર પણ કોઈ સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવી શકાય છે. તાત્કાલિક રિવોર્ડ મેળવી લેવાની અધીરાઈને બદલે તેમનામાં રાહ જોવાની ધીરજ હોય છે. જેઓ પ્રતીક્ષા કરી શકે છે એ પરિપક્વ હોવા જોઈએ. જેઓ જવાબદારી લે છે, પોતે ખોટા હતા એની કબૂલાત કરે છે અને પોતાની ભૂલ માટે માફી માંગે છે, એ સૌથી પરિપક્વ હોય છે. તેઓ લીધેલા નિર્ણય નિભાવે છે, આપેલા વચન પાળે છે અને ગમે તેમ કરીને કમિટમેન્ટ પૂરું કરે છે. જે બદલી શકાતું હોય એને બદલવાની હિંમત ધરાવે છે અને જે ન બદલી શકાય એનો સ્વીકાર કરે છે એ પરિપક્વ છે.